ઉત્તરાયણ નજીક આવતા જ આણંદમાં પોલીસ એક્શનમાં આવી છે। આણંદ એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આણંદના સામરખા નજીક એક ગોદાઉનમાંથી એસઓજીએ 140 ફિરકી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે। પોલીસે આ ગુનામાં રશીદ દિવાન નામના શખ્સની ધરપકડ કરી છે। આ શખ્સ નાના ગોદાઉનમાં ચાઇનીઝ દોરીઓ રાખી છૂટકમાં ગેરકાયદેસર વેચાણ કરતો હતો। ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર છે તે ગેરકાયદેસર રીતે વધતો જાય છે અને એને જ ડામવા માટે આણંદ એસઓજી પોલીસને આજે બાતમી મળી હતી કે આણંદના સામરખા ગામ પાસે સોમનાથ કોલ્ડ સ્ટોરેજની પાછળ એક ગોડાઉનની અંદર 5 જેટલા કાર્ટૂનની અંદર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો છે। ત્યારબાદ એસઓજી પોલીસે પીએસઆઈ સહિતની ટીમે આગળ રેડ કરી અને રેડ કરીને તપાસતાની સાથે જ અહીંયા 248 જેટલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફિરકા છે તે મળી આવ્યા છે અને તેને અત્યારે 2 આરોપીઓની ધરપકડ કરી અને એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। આપ મારી પાછળથી આપ આ જે દ્રશ્ય જુઓ છો કે અત્યારે એસઓજી પોલીસ છે એ પીએસઆઈ સહિતની જે ટીમ છે તે અત્યારે આ જે ચાઇનીઝ પ્રતિબંધિત જે ચાઇનીઝ દોરી જે મળી આવી છે એ ચાઇનીઝ દોરીની અંદર જે કાર્યવાહી છે તે કરી રહી છે। ખાસ મહત્વનું છે કે જ્યારે ઉત્તરાયણ નજીક આવે છે ત્યારે આ પ્રકારના ચાઇનીઝ દોરીના જે ગેરકાયદેસર વેપાર છે તે વધતા જાય છે અને જેને ડામવા માટે એસઓજી પોલીસ અનેક જગ્યા ઉપર રેડ કરતી હોય છે। ત્યારે એસઓજી પોલીસને આજે બાતમી મળી હતી કે સામરખા ગામે એક સોમનાથ કોલ્ડ સ્ટોરેજની પાછળ આ પ્રકારે ચાઇનીઝ દોરીનો જથ્થો છે જેને લઈને એસઓજી પોલીસે રેડ કરતા અત્યારે 248 જેટલા જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ફિરકા છે તે અત્યારે પકડી લેવામાં આવે છે। સાથે જ 2 આરોપીની પણ ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। TV13 ન્યૂઝ મનન ઇંગુ, આણંદ।